અમદાવાદ અને ગાંધીનગર સહિત વિવિધ રાજ્યમાં મેટ્રોના કેબલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 4 આરોપીઓને ગાંધીનગર પોલીસે સીસીટીવીના આધારે ઝડપી લીધા હતા. તાજેતરમાં જ અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો કેબલની ચોરી તથા મેટ્રો ટ્રેન અચાનક જ અટકી પડી હતી. આ અંગે ગાંધીનગર પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં 2 શંકાસ્પદ વાહન દેખાયા હતા અને આ વાહન માલિકની પૂછપરછ કરતા આરોપીઓની ઓળખ મળી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી કે કેબલ ચોરી કરતી ગેંગે કલોલમાં એક મકાન ભાડે રાખ્યું છે અને કેબલ ચોરીનો મુદ્દામાલ એ મકાનમાં છુપાયેલો છે. બાતમીને આધારે પોલીસે કલોલના એ મકાન પર દરોડો પાડી 4 આરોપીઓને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસને 4 આરોપીઓ પાસેથી 2 કાર અને ચોરી કરાયેલ કેબલ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં ભાંગી પડેલા આરોપીઓએ તેમની સાથે અન્ય 7 આરોપીઓ સામેલ હોવાની કબૂલાત કરી છે. જોકે અન્ય 7 આરોપીઓ વોન્ટેડ છે અને ઝડપાયેલા 4 આરોપીઓ પૈકી 2 મુખ્ય આરોપી કે જેમણે ચોરી કરતા પહેલા મેટ્રો સ્ટેશનની રેકી કરી હતી અને બીજો આરોપી જે રેકી બાદ કોબા મેટ્રો સ્ટેશનના પિલર નંબર 36 પાસેથી ઝાડ પર ચડીને કેબલ ચોરવા મેટ્રો સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને એ બંને આરોપીઓને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને કેબલ ચોરી કરનાર આરોપીઓએ કયા ઝાડ પરથી તે કેબલ ચોર્યા અને ચઢ્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરી બતાવ્યું હતું.